ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સુરત તાલુકાના એક નાનકડા ગામ રાણીપાટમાં સંજય મેશ્રામ કરુણામય બૌદ્ધ વિહાર સમર્પણ સમારોહ આજે થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશના ગુજરાતના આજુબાજુના ગામડાઓના અનેક લોકો અહીં પધાર્યા છે અને એમાંય આજે મહિલાઓની સંખ્યા પણ ખૂબ જ વધુ છે. તો જગતમાં અનેક લોકોએ પોતપોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે જગતને કંઈક યોગદાન આપેલું છે અને જગત હિત માટે કામ કરેલું છે. તો ઘણા બધા એવા વૈજ્ઞાનિકો પણ થયા કે જેણે જગતને ઉત્તમ શોધ કરી અને ઉત્તમ વૈજ્ઞાનિક ઉપકરણો આપ્યા. અનેક મહાન વિચારકો થયા અને અનેક ધર્મો થયા અને ધર્મના ધર્મદાતાઓએ પણ પોતાના ધર્મના વિચાર થકી માનવ જગતને સુવ્યવસ્થિત માનવ જગત જીવન જીવી શકે એના માટે એક ધર્મ આપ્યો. તો આજે સમગ્ર ભારત અને સમગ્ર દુનિયામાં જો કોઈ એક વિશેષ વાત કે વિશેષ ધર્મની વાત જો ચાલતી હોય તો કહી શકાય કે આ દેશમાં જન્મેલા તથાગત ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા જગતને માનવતાનો અને કરુણાનો સંદેશ આપેલો. વૈજ્ઞાનિક અભિગમ અને તર્કસંગતનો જે ધર્મ આપેલો, ઉચ્ચ માનવીય આદર્શ સાથેના જે એમણે વિચારો આપેલા અને જીવન જીવવાની જે ઉચ્ચ માનવીય પદ્ધતિ આપેલી, જેને લોકો ધર્મ તરીકે ઓળખે છે અને એ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબના વિચારોથી પ્રેરાઈને ઘણા બધા ભારતના લોકો જે ડૉક્ટર બાબા સાહેબનું સ્વપ્ન હતું કે આ દેશને સંપૂર્ણપણે બુદ્ધમય બનાવવું, તો એ વિચાર મૂર્તિમંત કરવા માટે અનેક લોકો પોતાના બનતા પ્રયાસો કરે છે, પોતાનું સમર્પણ આપે છે, પોતાનું યોગદાન આપે છે. એમાં આજે રાણીપાટ મુકામે ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ કરેલો છે અને અહીં આશરે 4-5 એકર જેવી જમીનમાં સંજય મેશ્રામ કરુણામય બૌદ્ધ વિહાર જે બનાવેલું છે, જેનો વિહાર સમર્પણ સમારોહ કાર્યક્રમ છે. તો ડૉક્ટર બાબા સાહેબ એવું માનતા કે માનવ એ ધર્મ વગર રહી નથી શકતો. તો જો ધર્મ હોય તો એ ધર્મ કેવો હોવો જોઈએ? તો એણે જગતના તમામે તમામ ધર્મના ધર્મદાતાઓએ જે ધર્મની વાત કહી છે, તમામે તમામ ધર્મના ધર્મગ્રંથો વાંચી અને એમાંથી એમને સર્વશ્રેષ્ઠ જો કોઈ ધર્મગ્રંથ લાગ્યો હોય અથવા તો કોઈ ધર્મની વાત લાગી હોય તો એ તથાગત ગૌતમ બુદ્ધના ધમ્મની વાત હતી. અને એ ધમ્મની વાત જો માનવ જગત સ્વીકારે તો વ્યક્તિગત પોતાનું જ નહીં પરંતુ પોતાના કુટુંબ પરિવાર અને સમગ્ર માનવ જગતનું કલ્યાણ થાય. અહીં ઉપસ્થિત તમામે તમામ સન્માન્ય વડીલો, માતાઓ, બહેનો, મારા સાથી મિત્રો તેમજ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલના વૈદ ગોવર્ધનરાયનો હું મૈત્રીપૂર્ણ હૃદય આભાર માનું છું અને ફરી એકવાર તમામ લોકોને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ, નમો બુદ્ધાય.